નમસ્કાર મિત્રો, આજકાલ ભારતની પાર્લામેન્ટમાં એક વિષય ખાસ ચર્ચાનો રહ્યો છે અને એ છે ભારતનું બંધારણ. ભારતનું બંધારણની સાથે સાથે મનુસ્મૃતિ પણ ચર્ચામાં આવી છે. એટલે ભારતનું બંધારણ એવું છે કે ભારતના તમામ નાગરિકો અબાલ વૃદ્ધ સૌને લાગુ પડતો એક મહાન દસ્તાવેજ છે અને એ દસ્તાવેજ ઉપર જ્યારે ચર્ચાઓ થતી હોય એના સમર્થનમાં અને એના વિરોધમાં આક્ષેપો અને પ્રતિ આક્ષેપો થતા હોય તો આપણે વાસ્તવિક રીતે કંઈક હકીકતો ભૂતકાળ અને વર્તમાન કાળને આવરી લેતી હકીકતો સાથે થોડુંક વિશ્લેષણ અને ચિંતન મંથન કરવું જરૂરી છે. શા માટે કે આ એક એવો સંક્રાંતિ કાળમાંથી સમગ્ર ભારત દેશ પસાર થઈ રહ્યો છે કે ભારત એક તરફ આર્થિક વિકાસમાં ગતિ કરી અને ખૂબ આગળ વધી રહેવાના સંજોગો ઉજળા દેખાઈ રહ્યા છે. સાથે સાથે કેટલીક બંધારણીય સંસ્થાઓનું દુરુપયોગ અને અવમૂલ્યન પણ થઈ રહ્યું છે. એટલે આ બે બાબતો પરસ્પર વિરોધી વાતો છે અને એ સંદર્ભમાં ભારતનું બંધારણનું જે ભાજપ અને કોંગ્રેસ બંને તરફથી આક્ષેપો પ્રતિ આક્ષેપો. કોંગ્રેસનો આક્ષેપ છે કે ભાઈ ભાજપ આ બંધારણ ખતમ કરવા માંગે છે અને એ સામે ભાજપનો આક્ષેપ એવો છે કે કોંગ્રેસ આ બંધારણના અને એના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો પારાવાર નુકસાન કર્યું છે. તો આપણે વાસ્તવિક રીતે બંધારણનું અસ્તિત્વ આવ્યું ત્યાર સુધી અને થોડીક અગાઉની પરિસ્થિતિની જે વાસ્તવિક હકીકતો છે જે ભૂતકાળમાં નોંધાઈ છે એને પણ આપણે જોવી, જાણવી અને સમજવી જરૂરી છે અને એની સાથે આજના સંજોગોનું મૂલ્યાંકન કરવું જરૂરી છે. તો ગાંધીજીના નેતૃત્વ નીચે ભારતને રાજકીય આઝાદી અપાવવાની એક ચળવળ લાંબા સમય સુધી ચાલી અને મહદઅંશે 90-95 અથવા 99% પ્રજા ગાંધીજીની સાથે હતી. એવા એ સંજોગો એ સમયના કહે છે. જોકે એ ચળવળની સાથે સામ્યવાદીઓ નહોતા, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર નહોતા અને જે મનુવાદી પરંપરાના જે લોકો હતા એવા લોકો પણ ઘણા આની સાથે નહોતા. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ગાંધીની સાથે ન હોવા પાછળનું કારણ એ હતું કે આઝાદ ભારતની અંદર ભારતના કથિત અછૂતો અને આદિવાસીઓનું સ્થાન શું હશે અને એમના શું અધિકારો હશે. જો એ જ સમયની જે અત્યાચારો, અનાચાર અને અસ્પૃશ્યતાની સ્થિતિ જો આઝાદ ભારતમાં નિર્માણ થવાની હોય તો એવી આઝાદી શા કામની? અને એ સવાલ આજે પણ એટલો જ બહુ પ્રાસંગિક છે. આજે પણ જે અનુસૂચિત જનજાતિના નાગરિકો અનુસૂચિત જાતિના નાગરિકો જે પ્રકારનું તાડન થઈ રહ્યું છે એ અને 100 વર્ષ પહેલાની પરિસ્થિતિમાં ફરક નથી પડ્યો. એટલે બાબા સાહેબની માંગણી એ સમયે વ્યાજબી હતી. સામ્યવાદીઓનું પણ એવું વલણ હતું અને એ લોકો આ વિચારધારા સાથે સંમત ના હોવાથી આઝાદીની ચળવળ સાથે સંમત ના થયા. પરંતુ જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને એના જે અગ્રણીઓ હતા એમનું કહેવું એમ હતું કે ભાઈ આ આઝાદી છે ને એ અંગ્રેજો જવા પછી પણ જે આઝાદી મળશે એ જો લોકશાહી ઢબની આઝાદી હોય તો એવી આઝાદી આપણને ના જોઈએ. એટલે એમની એક પ્રાચીન પરંપરા મુજબની જે મુસ્લિમ શાસન કાળ પહેલાનું જે કંઈ સામાજિક અને ધાર્મિક સ્થિતિ હતી એને અમુક લોકો સુવર્ણ યુગ તરીકે ગણાવે છે અને એવી સ્થિતિ હોય અને એવી સ્થિતિ નિર્માણ થવાનું હોય તો આપણે એવી ચળવળના અનુમોદન કરવું જોઈએ આવું માનનારા હતા. તો સૌથી પહેલા તો એ વિચારીએ કે ભાઈ કોંગ્રેસ અને ભારતનું બંધારણ આ બેમાં કોંગ્રેસની શું ભૂમિકા હતી? તો ભારતનું બંધારણ ઘડાઈ ગયા પછી છેક આજ સુધી જ્યાં સુધી કોંગ્રેસનું શાસન રહ્યું છે કેન્દ્રમાં 2014 સુધી, ત્યાં સુધી કોંગ્રેસે બંધારણમાં અનેક સુધારાઓ કર્યા છે. કેટલાક સુધારાઓ સમયના અનુકૂળ જરૂરી હતા, કેટલાક સુધારાઓ સમયની માંગ પ્રમાણે હતા અને કેટલાક સુધારાઓ કંઈક રાજકીય કાયદાઓ મુજબ પણ ઘડાયા હશે એટલું ચોક્કસ છે. એટલે કોંગ્રેસે એ હકીકત હોવા છતાં સાથે સાથે એ પણ હકીકત છે કે કોંગ્રેસની પાસે 1950 થી 2014 સુધી લાંબા સમય સુધી કેન્દ્રમાં શાસન હતું. એક સમય એવો હતો કે એની 400 કરતાં વધારે સીટો હતી અને જો કોંગ્રેસે ધાર્યું હોત તો ભારતનું બંધારણ ખતમ કરી નાખ્યું હોત
ભારતનું બંધારણ આજે જ છે એ સ્થિતિમાં ન હોત, પરંતુ આપણે એ ચર્ચા કરતા હોત કે ભાઈ ભારતનું બંધારણ આવું હતું ને ભારતના બંધારણની અંદર આમ હતું. એટલે કોંગ્રેસે સુધારાઓ કર્યા છે, કોંગ્રેસે એની અંદર કંઈક ફેરફારો કર્યા છે, પરંતુ કોંગ્રેસનો શાસનકાળ દરમિયાન 1950 થી 2014 સુધી બંધારણ એનો જે મૂળભૂત ઢાંચો હતો એની અંદર કોઈ છેડછાડ કરવામાં નથી આવી કે એમાં ફેરફાર નથી કરવામાં આવી. સાથે સાથે એ સ્પષ્ટતા કરી લઈએ કે અમે જે વાત રજૂ કરી રહ્યા છીએ એ વાત સાથે અને કોંગ્રેસનું આમાં કોઈ સમર્થનનો સવાલ જ નથી. કોંગ્રેસનું સમર્થન ન કરવાના અનેક વ્યાજબી કારણો પણ છે, એટલે કોંગ્રેસનું સમર્થન નથી કરતા અને જેનો વિરોધ કરીશું એનો પણ અમે એના રાજકીય વિચારો સાથે સંમત ન હોવાથી એનો પણ સહયોગ નથી કરતા. એટલે સૌથી પહેલી વસ્તુ તો ભારતનું બંધારણ અને કોંગ્રેસ આ બે બાબતની ચિંતન કરવામાં આવે તો કોંગ્રેસના શાસન દરમિયાન બંધારણ જેવું હતું જેમ હતું પણ એના મૂળભૂત ઢાંચા સાથે એ સચવાઈ રહ્યું છે. અને એ પણ કડવી વાસ્તવિકતા છે કે એક વખત રાજીવ ગાંધીના નેતૃત્વમાં 400 કરતાં વધારે લોકસભાની સીટો મળી હોવા છતાં એ બંધારણને નષ્ટ કરી નથી શક્યા, પરંતુ જે મૂળભૂત બંધારણ હતું એ આજે આપણી પાસે છે. એટલે એક આ વસ્તુ છે. બીજી બાબત એ છે કે જે લોકો આઝાદીની ચળવળનો વિરોધ કર્યો છે અને આઝાદી મળે અથવા તો આઝાદી વહેલી આવે એવી વાત સાથે સંમત નથી એવા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના લોકો અને એના જે રાજકીય પાંખ છે એના લોકો આજે રાષ્ટ્રવાદની વાત અને બંધારણની વાત કરે છે અને બંધારણના નાબૂદ કરવાના અથવા બંધારણમાં છેડછાડ કરવાના અથવા તો બંધારણ નાબૂદ કરી દેવાના આક્ષેપો કોંગ્રેસ ઉપર થઈ રહ્યા છે. તો આમાં વાસ્તવિક સ્થિતિ શું છે અને હકીકત છે કે પછી માત્ર આક્ષેપો એ પણ ચકાસવું જોઈએ. કારણ કે 26મી નવેમ્બર 1949ના દિવસે બંધારણ સભાના 289 સભ્યોએ એની ઉપર હસ્તાક્ષર કર્યા અને એ બંધારણ ભારતના બંધારણ તરીકે સ્વીકૃતિ પામ્યા પછી એના લગભગ 60 દિવસ એટલે 26મી જાન્યુઆરી 50ના દિવસથી એ પ્રજાસત્તાક ભારતના બંધારણ તરીકે અમલમાં આવ્યું. પરંતુ એ અમલમાં આવે એ પહેલા 26મી નવેમ્બરે એની પર હસ્તાક્ષર થયા અને 30મી નવેમ્બર 1949ના દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જે મુખપત્ર હતું ઓર્ગેનાઇઝરની અંદર એ ભારતના બંધારણની વિરુદ્ધમાં લેખ છપાયો કે ભાઈ આ બંધારણ ભારતના અનુકૂળ નથી અને આવું બંધારણ ભારતમાં ન ચાલી શકે. એ પછી દીનદયાળ ઉપાધ્યાય જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની બ્રેઇન ટેન્ક ગણાય એણે ભારતના બંધારણ વિશે અનેક વખત એટલા બધા એમણે એનો વિરોધ કર્યો છે, એટલા બધા એના અપગુણગાન ગાયા છે. એટલે આ પણ એક મનુવાદી પરંપરાના ખૂબ અગ્રણી અથવા જેનું વજન ખૂબ પડતું હતું એવા એક વ્યક્તિએ ભારતના બંધારણને અનેક વખત અનેક શબ્દોમાં અને અનેક સભાઓમાં પુસ્તકો રૂપે એનો વિરોધ કર્યો છે. વી ઓર અવર નેશનહુડ જે ગોલવલકરનું જે મૂળભૂત પુસ્તક છે અને એ પુસ્તકની અંદર ઘણી બધી એવી વિવાદાસ્પદ બાબતો છે. એની અંદર પણ સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે ભાઈ રાજસત્તા ધર્માજ્ઞ અનુસાર ચાલવી જોઈએ. એટલે જે ધર્મશાસ્ત્રોની અંદર જે કંઈ કથા કહેણી છે એ મુજબ ચાલવું જોઈએ. પછી એવું જ ને એવું જ બંચ ઓફ થોટની અંદર ગોલવલકર પણ એવું કહે છે અને એમનું જે બંચ ઓફ થોટનું ગુજરાતી વર્ઝન છે ચિંતન સરિતા, અને એ ચિંતન સરિતાના ભાગ 3 અને 4ના પાન નંબર 36 અને 46 ઉપર ગોલવલકર બંધારણના પુનઃમૂલ્યાંકનની અને પુનઃલેખનનો એમણે સ્પષ્ટ આગ્રહ કર્યો છે. એટલે એ જ વસ્તુ એમણે બંચ ઓફ થોટમાં લખી છે. અને દંતોપંત થેગડીએ પણ એમ કહ્યું છે કે ભાઈ આ બંધારણ છે એ બાબા સાહેબની ઈચ્છા મુજબનું નથી. દંતોપંત થેગડીનું કહેવું છે કે ભાઈ આ બંધારણ બાબા સાહેબની ઈચ્છા મુજબનું નથી. તો બાબા સાહેબની ઈચ્છા તો એવી હતી કે ભાઈ સમગ્ર ભારત બૌદ્ધમય થાય. તો દંતોપંત થેગડીને એ વિચાર કેમ નહીં? બાબા સાહેબની અનિચ્છાની વાત કરે તો બાબા સાહેબની ઈચ્છા પણ એ હતી. પછી એમણે બીજો સવાલ એ કર્યો છે કે ભારતનું બંધારણના જે સદસ્યો હતા એ બધા અજ્ઞાન હતા, અભણ હતા
પણ તમારી સિસ્ટમ જ તે લોકોને ભણવા જ ના દીધા. પહેલા તો આ દેશના લોકોને 90% લોકોને 95% લોકોને તમે ભણવા નથી દીધા, ભણવાના અધિકારથી વિમુખ કરો છો, અને પછી એના પ્રતિનિધિઓ અંગૂઠા છાપ હોય ને જો એને બંધારણ સભામાં જવા મજબૂર બનતું હોય તો પછી એવા લોકો અજ્ઞાન હતા. પણ બાબા સાહેબ જે સૌથી વિશ્વની વધુમાં વધુ શિક્ષિત પામેલા અને વિશ્વના ઉત્તમ બંધારણોવિદ હતા, એની ત્યાં આગળ દંતોપંત ઠેકડી વાત નથી કરતા કે ભાઈ વિશ્વના સૌથી સારામાં સારા શ્રેષ્ઠ બંધારણવિદે આ બંધારણ ઘડ્યું છે, એની જિક્ર દંતોપંત ઠેકડીએ નથી કર્યું. પણ અભણ લોકો હતા અને અભણ લોકોને બંધારણનું જ્ઞાન ના હોઈ શકે. હવે સ્વાભાવિક છે કે ભારતની અંદર માત્ર બ્રાહ્મણોનો જ ભણવાનો અધિકાર હતો અને એ સિવાયની પ્રજા ભણવામાં યોગ્ય નહોતી અને એને ભણવા નહોતું દીધું. તો એના પ્રતિનિધિઓ જે આવ્યા હોય એની પાસે થોડું ઘણું શિક્ષણ હોય, બધા 100% વિદ્વાન ના હોઈ શકે. આજે પણ તમે જુઓ ને ભારતની સંસદની અંદર કેવા અંગૂઠા છાપ લોકો છે, કેવા ભગવાદારી લોકો છે કે જેને બંધારણ, રાજસત્તા આવી કોઈ બાબતનું જ્ઞાન નથી, છતાં એ લોકો ચડી બેઠા છે. એટલે હવે એને કઈ આપણે થોડા ફેંકી દેવાના છીએ. એટલે દંતોપંત ઠેકડીએ આવું કહ્યું છે કે સુદર્શન જ્યારે RSS ના વડા થયા એટલે એમણે એમ કહ્યું કે ભારતના બંધારણનો દરિયામાં ફેંકી દેવું જોઈએ. વિશ્વ હિન્દુ પરિષદે એપ્રિલ 1984 ની અંદર અલ્હાબાદની અંદર એક ધર્મ સંસદનું આયોજન કર્યું હતું. આ ધર્મ સંસદે ઠરાવ કરીને એમ કીધું કે ભાઈ મુસ્લિમો અને ખ્રિસ્તીઓને કોઈ પણ પ્રકારના અધિકાર ના હોવો જોઈએ અને સાથે સાથે અનામત પણ ના હોવી જોઈએ. અને મુસ્લિમ શાસનકાળની અગાઉનો જે ધાર્મિક શાસનકાળ હતો, મુસ્લિમ શાસનની અગાઉ એટલે આજથી 1000 વર્ષ પહેલા જે ભારતની સામાજિક અને ધાર્મિક પરિસ્થિતિ, એ સ્થિતિએ ભારતને લઈ જવું છે. એટલે તમે વિચાર કરો કે જે મનુસ્મૃતિની અંદર જે કઈ વર્ણ વિધાનો છે કે જે કઈ કહેવામાં આવ્યું છે ત્યાં આગળ ભારતને લઈ જવાની આ ધર્મ સંસદે 1984 ની અંદર વાત કરી છે. કેન્દ્રની અંદર અટલ બિહારી વાજપેયીની સરકાર હતી અને એમણે જસ્ટિસ વેંકટચલૈયાના નેતૃત્વ નીચે એક બંધારણ સુધારણા પંચ, સમીક્ષા પંચની નિમણૂક કરી. જો કે ઘણો બધો ઉહાપોહ થયો, બૌદ્ધિકોનો ઉહાપોહ થયો, કોંગ્રેસ પક્ષનો બીજા લોકોનો વિરોધ થયો, અને એના કારણે એ પંચ છતાં પંચે જે નિર્ણય આપ્યો એની અંદર બંધારણમાં કંઈ સુધારા જેવું, સમીક્ષા જેવું ન હતું. એટલે એમાં પણ નિષ્ફળ ગયા. પરંતુ બંધારણ સમીક્ષાના નામે જે કંઈ પ્રક્રિયા ચાલી એનો બચાવ કરવા માટે ગુજરાતના અનુસૂચિત જાતિના એવા કેટલાક લોકો કે જેની કોઈ ખાસ હેસિયત નથી, એવા લોકો બહાર આવી અને એમ કે કેન્દ્ર સરકાર જે બંધારણ સમીક્ષા કરી રહી છે એ ખૂબ વ્યાજબી છે અને એમણે એવા પાયાહીન આધારો એમ રજૂ કર્યા, પણ અત્યારે એ સબ્જેક્ટ નથી, માટે આપણે એની અંદર બહુ ઊંડા ઉતરતા નથી. પછી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના ભૂતપૂર્વ પ્રમુખ અને 2016માં કેન્દ્રની NDA સરકારે ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર આર્ટના જેને ચેરમેન બનાવ્યા હતા એવા રામ રાય બહાદુરે એવું જાહેર કર્યું કે ભાઈ આ બંધારણ છે એ ડોક્ટર આંબેડકરે ઘડેલું નથી અને આ બંધારણ તો BN રાવ નામના એક ચપરાસીએ ઘડ્યું છે, એવું એમણે વિધાન કર્યું હતું. અનંત હેગડે જે કેન્દ્રની અંદર મંત્રી હતા એમણે 2017માં એવું જાહેર કર્યું કે ભાઈ બંધારણમાંથી સેક્યુલર શબ્દો કાઢી નાખવા જોઈએ. એ જ રીતે 2024ની જે લોકસભાની ચૂંટણી થઈ તો અનેક ઉમેદવારોએ બહુ સ્પષ્ટ શબ્દોમાં એમ કહ્યું કે ભાઈ 400 સીટો આપો, લોકસભા માટે 400 સીટો આપો અને 400 સીટો આવે તો આપણે ભારતના બંધારણને બદલી નાખીશું. આવા અનેક વખત આ લોકોએ જુદા જુદા સમયે આવા વિધાનો કર્યા અને આ બધી જે બાબતો જે કંઈ મુદ્દાઓ રજૂઆત કર્યા એ ઓન રેકોર્ડ છે. આ દરેક આમાં એક પણ મુદ્દો, એક પણ સવાલ એવો નથી કથાકથિત કે ભાઈ આમાં આ વસ્તુ ઉપજાવી કાઢી છે અથવા તથ્યહીન છે, આમાં કોઈની બદનક્ષીનો પ્રયાસ છે અથવા તો કોઈ પણ વિચારધારાના લોકોને આપણે હીણા ઉતારવા માટેનો પણ પ્રયાસ નથી. પરંતુ ભારતનું બંધારણ એક બાજુ અનેક જે સંસ્થાઓ છે એ સંસ્થાઓનું અસ્તિત્વ ન હોય એવી પરંપરાઓ ચાલી રહી છે. ઘણા બધા નિર્દોષ લોકોના અને કર્મશીલો જેલોની અંદર સબડી રહ્યા છે, ઘણી બધી દેશદ્રોહના આરોપો લાગી રહ્યા છે અને ઘણા બધા ગુનેગારો
અને રાજકીય સમર્થન પ્રાપ્ત થઈ રહ્યું છે. ઘણા બધા ભાંગફોડિયાને આવું સમર્થન પ્રાપ્ત થઈ રહ્યું છે, ઘણા ભાગેડુને અને ભ્રષ્ટાચારીઓ, અબજો રૂપિયાના ભ્રષ્ટાચારીઓને પણ પેલા વોશિંગ મશીનમાં નાખ્યા પછી એ સ્વસ્થ થઈને બહાર આવે છે. એટલે ઓલ ઓવર બંધારણીય સંસ્થાઓનું બહુ મોટું અવમૂલ્યન થઈ રહ્યું છે. અને એ સમયગાળામાં એક બાજુ કોંગ્રેસ અને એક બાજુ ભાજપ બંધારણના બચાવવાના અને બંધારણના નકારના જે આક્ષેપો પ્રતિ આક્ષેપો કરી રહ્યા છે. એટલે એની અંદર બે બાજુની આ ભૂમિકા છે. કોંગ્રેસની ભૂમિકા એ હતી, એના શાસનમાં કોંગ્રેસમાં જે કંઈ સુધારા થયા એમાં ઘણા સુધારા એવા હશે કે જે બિનવ્યાજબી હોય, બિનતાર્કિક હોય, પરંતુ એની સાથે એટલું તો સ્વીકારવું પડે છે, કોંગ્રેસે બંધારણ જે હતું એ મૂળ સ્થિતિમાં સુધારો કરીને જાળવી રાખ્યું છે. જ્યારે સામા પક્ષે જે બીજી વિચારધારાના લોકો હતા એમણે બંધારણનું કાયમ માટે એમના મન, મગજ અને મસ્તિષ્કમાંથી છેદ ઉડાડી દીધો છે. અને એમણે અનેક સભા સંમેલનો અને અનેક પ્રશિક્ષણ શિબિર દ્વારા આ બંધારણને ખતમ કરવા માટે, એક લોકમત તૈયાર કરવાના માટે ઘણા બધા પ્રયાસો કર્યા છે. એટલે આટલી મારી વાત પૂરું કરું એ પહેલા તમને એક ખાસ વિનંતી છે, ખાસ આ વિડીયોને તમે જાગૃત લોકો સુધી પહોંચે, વધુમાં વધુ લોકો સુધી પહોંચે એના માટે તમે એને વધુમાં વધુ શેર કરો, સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો. અને આના સંદર્ભમાં અથવા તો મારી કોઈ રજૂઆતમાં કંઈક ક્ષતિગ્રસ્ત રહ્યું હોય તો એને ઉજાગર કરવા માટે પણ તમે મને કોમેન્ટમાં જણાવો. અત્યારે તો તમે વિડીયો જોયો છે એ માટે તમારો આભાર સાથે હું મારી વાત પૂરું કરું છું. આવજો.